રજાકભાઈ છે। હું આશા વર્કર તરીકે અહીંયા નોકરી કરું છું। અમારે આજે તારીખ 9/6/2026ના રોજ અમે કાલાવડ તાલુકા મામલતદારે આવેલા છીએ। જેમ કે અમારો પગાર 6 મહિનાથી આ પડેલો નથી। અમે તમામ કામગીરી, ઓનલાઈન કામગીરી, વાડી વિસ્તાર, અમે તમામ કામગીરી કરીએ છીએ, બરાબર છે। હવે અમારો પગાર 6 મહિનાથી આ છેલ્લે મળ્યો નથી। અમે આ કામગીરી કરવા રાજી નથી, બરાબર। વધારો નથી મળ્યો કે પગાર પણ નથી મળેલો, તો અમને 10 દિવસની અંદર ગમે તે રીતે સપોર્ટ મળે અથવા તો અમારો પગાર પડી જાય એવી અમારી 6 મહિના। હવે સ્ટાર્ટ। જય હિન્દ। મારું નામ દયા મકવાણા છે। આજે આરોગ્યમાંથી આશા વર્કર બહેનો આવેલા છે। આજે તારીખ 9/6/2026ના રોજ બહેનોની એવી માંગ છે કે 6 મહિનાથી આ પગાર નથી થયો। જો અમારો પગાર 10 દિવસમાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન અથવા મામલતદાર ઓફિસે તાળા મારીશું। જય હિન્દ, જય ભારત। કામગીરીમાં પણ અમારું નામ નાખી દે છે આશા વર્કરનું, અને એમના અમને એક રૂપિયા નથી મળ્યો। હવે ફિક્સ પગાર ને કર્મચારી નથી સાહેબ, આંગણવાડી વાળા રહ્યા ને ફિક્સ એનો પગાર છે। અમે તો દાખલા તરીકે અમે આ ચેક કામ કરવા ગયા તો 100 રૂપિયા આપ્યા ને તો એ અમારો પગાર। અમને સરકાર તરફથી કોઈ મહેનતાણું બીજું કઈ છે નહીં। જ્યારે તે આટલી બધી કામગીરી નહોતી। હા હા, કેટલા દિવસમાં જવાબ મળશે? તમે જિલ્લામાં મોકલજો સાહેબ। તમારે લેવલે મોકલજો। અત્યારે તમે મામલતદારના ચાર્જમાં છો, તમે આવો જવાબ ન દઈ શકો। હું ઉપર મોકલી દઈશ। હા, તો કેટલા દિવસમાં રજૂઆત? ઈ રજૂઆત ઉપરથી તમને જવાબ દેશે સંબંધિત જો જે 10 દિવસમાં આનો કઈ અમને જવાબ ન મળ્યો તો અમે મામલતદારે તાળાબંધીનો પ્રોગ્રામ કરશું, હા ઈ તો અને એની જવાબદારી તમારી રહેશે। હા કાંઈ વાંધો નહીં। ચાલો બેન। થેન્ક યુ સર।